સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું તારીખ 4 થી 6 મે 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓની. તો સૌપ્રથમ શરૂઆત કરીએ મિત્રો. હાલમાં કેન્દ્ર સરકારના નાણામંત્રી દ્વારા 100 ડિજિટલ વિલેજની યાદી બહાર પાડવામાં આવી છે. તેમાં વાત કરીએ તો રાજકોટ જિલ્લાના 2 ગામો છે તેનો 100 ડિજિટલ વિલેજમાં સમાવેશ થયો છે. એમાં એક ગામ છે માંડલિકપુર અને બીજું છે શિવરાજપુર. પછીનો મુદ્દો, ભારતનું મધ્યપ્રદેશ રાજ્ય જાન્યુઆરીથી ડિસેમ્બર નાણાકીય વર્ષ અપનાવનાર દેશનું પ્રથમ રાજ્ય બનવા પામેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે આ પહેલાં આ રાજ્યનું નાણાકીય વર્ષ માર્ચથી એપ્રિલ ગણવામાં આવતું હતું. ત્યારબાદ દિલ્હીમાં ભારતીય ઉદ્યોગ પરિસંઘ, ભારતીય માનાંક બ્યુરો અને રાષ્ટ્રીય પ્રમાણન સંસ્થા એટલે કે બોર્ડના સહયોગથી વાણિજ્ય વિભાગ ભારત સરકારે 1 અને 2 મે 2017ના રોજ રાષ્ટ્રીય માનાંક સંમેલનનું આયોજન કરેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો ચીનની રોબોટિક કંપની ગ્રેટ મેટલેએ 4 ટનથી વધારે વજનનો રોબોટ મંકી કિંગ તૈયાર કરેલ છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે ચીન પહેલાં અમેરિકા અને જાપાન દેશે આવા જાયન્ટ રોબોટ બનાવેલા છે. અમેરિકાના રોબોટની વાત કરવામાં આવે તો અમેરિકાએ મેગાબોટ્સ અને જાપાને કુરાતાજ નામના જાયન્ટ રોબોટ બનાવેલા છે. ત્યાર પછી હાલમાં 44મા વાર્ષિક ડે ટાઈમ એમી પુરસ્કારની જાહેરાત કરવામાં આવેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે શબાના આઝમી દ્વારા અભિનીત ધ બ્લેક પ્રિન્સને હ્યુસ્ટન ફિલ્મ સમારોહમાં સન્માનિત કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં મલેરિયા નાબૂદી માટે રાજ્ય સરકાર દ્વારા ફીવર હેલ્પલાઇનની શરૂઆત 7મી મે 2017થી કરેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે મલેરિયા હેલ્પલાઇન 104 નંબરથી શરૂ થાય છે. આ હેલ્પલાઇનનું લોન્ચિંગ રાજકોટ ખાતેથી થઈ રહ્યું છે. અને એક મહત્ત્વની વાત આપણે જણાવીએ તો ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022 સુધીમાં મલેરિયા મુક્ત રાજ્ય માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યાર પછીનો મુદ્દો, કોટક મહિન્દ્રા બેંક દ્વારા મોબાઈલ પર ફૂલ સર્વિસ ડિજિટલ બેન્કિંગ ઇકોસિસ્ટમ 811 લોન્ચ કરવામાં આવેલ છે. તો કોટક મહિન્દ્રા દ્વારા આ સેવા ભારતભરમાં 700 જેટલા સ્થળોએ શરૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ ડે ટાઈમ એમી પુરસ્કાર NATAS દ્વારા પ્રદાન કરવામાં આવે છે. તો મિત્રો, આપને આ NATASના પૂરા નામથી વાકેફ કરીએ તો તેનું પૂરું નામ થાય છે નેશનલ એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સીસ. ત્યારબાદ જોઈએ, આગામી 12મી ઓગસ્ટ 2017ના રોજ રાષ્ટ્રીય યુવા પુરસ્કારો એનાયત કરવામાં આવશે. તો આ જાહેરાત ખેલ અને યુવા બાબતોના પ્રધાન વિજય ગોયલ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે. છત્તીસગઢ રાજ્ય સરકાર દ્વારા ભારતના સૌથી મોંઘા ચૂનાના પથ્થર બ્લોકની હરાજી કરવામાં આવેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે આ ચૂનાના પથ્થર માટે કામ કરતી સંસ્થા છે જેને બોલાય છે IBM, જેનું પૂરું નામ થાય છે ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સ. સડક અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ 2 પ્રદર્શનોને ખુલ્લા મૂકેલ છે, જેમાં ધ હાઈવે સાગા અને સૃષ્ટિનું ઉદ્ઘાટન
કરવામાં આવેલું. તો અહીંયા પહેલું પ્રદર્શન એ છે ધ હાઈવે સાગા અને બીજું છે સૃષ્ટિ. મિત્રો, અહીંયા સૃષ્ટિ નામ છે એ થોડું આપણા માટે નવાઈ ભર્યું લાગશે, તો આપણે સૃષ્ટિ નામ છે એને વધારે વિગતે બતાવવાનો પ્રયાસ કરીએ. તો જે ઇંગ્લિશમાં લખાય છે SRISHTI, સૃષ્ટિ. તેનું પૂરું નામ જાણવાનો પ્રયાસ કરીએ તો જેને કહેવાય છે સેફ રોડ એન્ડ ઇન્ટરસ્ટેટ હાઈવે ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તો આ સૃષ્ટિનું પૂરું નામ છે સેફ રોડ એન્ડ ઇન્ટરસ્ટેટ હાઈવે ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ત્યારબાદ આંધ્રપ્રદેશ પાવર પ્રોજેક્ટ માટે AIIB એ $160 મિલિયન મંજૂર કરેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે AIIB નું પૂરું નામ થાય છે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક. આ સંસ્થા દ્વારા આંધ્રપ્રદેશના પ્રોજેક્ટ માટેનું જે ઋણ છે એ આપવામાં આવેલું છે અને જે દક્ષિણ એશિયાઈ દેશોમાં કામ કરતી સંસ્થા છે. ત્યારબાદ ભારતમાં 2 વર્ષમાં જમ્મુ કાશ્મીરની ચિનાબ નદી પર વિશ્વનો સૌથી મોટો રેલવે પુલ તૈયાર કરવામાં આવશે. ચિનાબ નદી પરનો જે પુલ તૈયાર થઈ રહ્યો છે તે પેરિસના એફિલ ટાવર એટલે કે એફિલ ટાવરથી 35 મીટર લાંબો બનવાની શક્યતા છે. સ્વચ્છ શહેર સર્વેક્ષણ 2017માં ઇન્દોર શહેર સૌથી સાફ શહેર જાહેર થયું છે. મિત્રો, આપને જણાવી દઈએ કે સ્વચ્છ શહેર સર્વેક્ષણ 2017માં દેશના 434 શહેરનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણમાં ઉત્તર પ્રદેશનું ગોંડા શહેર સૌથી પ્રદૂષિત શહેર તરીકે જાહેર થયેલું છે. ત્યારબાદ ગુજરાત રાજ્યમાં પ્રથમવાર વર્ષ 2016-17માં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ નવી દિલ્હી દ્વારા સરકારી અને ખાનગી કોલેજની મળીને કુલ 1770 બેઠકો છે એ વધારવામાં આવેલી છે. તો આટલી બેઠકોનું પ્રથમવાર જે વધારો છે એ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે તે ખૂબ મહત્ત્વની વાત છે. હાલમાં બ્રિજ બિહારી કુમારને ICSSRના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, આપને જણાવી દઈએ કે ICSSRનું પૂરું નામ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ. ત્યારબાદ ભારતના કેન્દ્રીય મંત્રીમંડળે નવી કેન્દ્રીય યોજના સંપદાને મંજૂરી આપેલ છે. મિત્રો, અહીંયા સંપદાનું પૂરું નામ આપને જણાવીએ. પહેલાં સંપદા લખવાનો પ્રયાસ કરીએ. SAMPADA, સંપદા. તો સંપદાનું પૂરું નામ થાય છે સ્કીમ ફોર એગ્રો મરીન પ્રોસેસિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટર થાય છે. ત્યારબાદ હાલમાં નાબાર્ડ સંશોધન વિધેયક 2017 દેશના નાણામંત્રી અરુણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે હાલના નાબાર્ડના અધ્યક્ષ તરીકે હર્ષકુમાર ભૌલા ફરજ બજાવી રહ્યા છે, જેઓ નાબાર્ડના અધ્યક્ષ છે. ત્યાર પછી નાબાર્ડની જે એક અગત્યની વાત કરીએ તો નાબાર્ડ સંસ્થાની શરૂઆત 100 કરોડ રૂપિયાની મૂડીથી કરવામાં આવી હતી. ત્યારબાદ હાલમાં મધ્યપ્રદેશ વિધાનસભા દ્વારા નર્મદા નદીને જીવિત નદીનો દરજ્જો આપવામાં આવેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે આ પહેલાં પણ ભારતમાં ઉત્તરાખંડ રાજ્યમાં ગંગા અને યમુના નદીને જીવિત નદીનો દરજ્જો છે એ આપવામાં આવેલો છે. ત્યાર પછીની વાત, રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલને બંધ કરી આ હાઈસ્કૂલને મ્યુઝિયમમાં તબદીલ કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે જ્યાં મહાત્મા ગાંધીએ શિક્ષણ લીધું હતું તે આલ્ફ્રેડ હાઈસ્કૂલની સ્થાપના 17 ઓક્ટોબર
1853ના રોજ થઈ હતી, એટલે કે બ્રિટિશ સમયગાળા દરમિયાન થઈ હતી તેવું કહી શકાય. જોઈએ મિત્રો આજનો સવાલ. સ્વચ્છ શહેર સર્વેક્ષણ 2017માં દેશનું કયું શહેર સૌથી સાફ શહેર જાહેર થયું છે? તો મિત્રો કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો અને અમારા સવાલનો જવાબ જરૂરથી આપો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.